હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી ચેપ્ટર 2 ગુપ્તદાન જેની સરળ સમજૂતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। અને હા, નવા પાઠ્યપુસ્તક 2024 મુજબ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને તમામ વિષય ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, બરાબર, હિન્દી, સંસ્કૃત, SS આ બધા જ વિષયના વિડીયો પ્રાપ્ત થઈ શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે ગુપ્તદાનમાં ભાગ 1 જોઈ ચૂક્યા છીએ, જેમના લેખક છે પીતાંબર પટેલ, કે જેમાં લેખક પોતે ગામડાની અંદર ડોક્ટર તરીકેની પોતાની નિમણૂકની માંગ કરે છે અને એને ગામડું મળે છે, પણ પેલા કંટાળી જાય કે એને એમ થાય છે કે આ કાળા પાણીની મને સજા આપી હોય એવું લાગે છે, પણ ધીમે ધીમે પોતાનો મંતવ્ય બદલે છે અને કહે છે કે હું અહીં લોકોની સેવા કરવા આવ્યો છું। ગામનો પરિચય આપે છે, ગામ કેવું હોય છે, અને ધીમે ધીમે એ ગામમાં એક ચોરાનું ઓરડી હોય એમાં દવાખાનાની શરૂઆત કરે અને ભીખા શેઠને ત્યાં મેળામાં, એટલે કે જે મેળા જેવું હોય તો ત્યાં પોતે રહે છે, બરાબર। અને આવી રીતે ધીમે ધીમે આજુબાજુના ગામના લોકો પણ ત્યાં આવવા લાગે છે। હવે આપણે જોઈએ ભાગ 2, બરાબર। આગળ એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી જે માંગણી છે કે બધા વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સર ક્યાંથી મળશે, અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો ક્યાંથી મળશે, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, ખાસ સર અમારે એકમ કસોટીની સમજૂતીના વિડીયો જોઈ છે અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો જોઈ છે। તો આ બધાની વિડીયો પ્લસ PDF આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો। ઓપન કરશો એટલે પેજ ખુલે, તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો અને 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્શન કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। તો હવે શું કે છે, હવે ભીખા શેઠને ત્યાં પોતે રહે છે, બરાબર। જો હવે કે છે મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું, એટલે તો મને આ જે ભીખા શેઠ છે એમનું વર્તન અકળ એટલે તો ન સમજાય તેવું, અકળ એટલે કેવું, ન સમજાય તેવું, એટલે કે મને આ ભીખા શેઠનું વર્તન સમજાતું નહોતું। પાય માટે એ મરી જાય। હવે પાય એટલે આમ તો વિદ્યાર્થી મિત્રો કહેવાય કે ચોથો ભાગ થાય, એટલે આપણી ભાષામાં કહેવાય 25 પૈસા, બરાબર। 25 પૈસા માટે પોતે મરી જાય એટલું ટૂંકમાં એ બચત કરતા એમ, એટલે કે પાય માટે એ મરી જાય। તેમની પાસે ખાસી મૂડી હતી, જો ખાસી એટલે ઘણી બધી, બરાબર, એમની પાસે ખાસી ઘણી બધી મૂડી એટલે કે પૈસા હતા। દુકાન ચલાવતા હતા, વ્યવસાય શું કરતા હતા, દુકાન ચલાવતા હતા, અને ધીરધાર પણ કરતા હતા। ધીરધાર એટલે શું, ધીરધાર એટલે વ્યાજે નાણાં આપવા, તે તમારા દાખલા આવે છે ને વ્યાજના, હા, વ્યાજ મુદ્દલના આવે ને, એ વ્યાજે પૈસા લઈ જાય તો એના બદલામાં પૈસા તો આપવાના છેલ્લે, પણ એના બદલામાં થોડા ઘણા રૂપિયા પણ એને આપવાના, એટલે વ્યાજ। તોય તે પગે ચાલીને સ્ટેશન જાય। જો હવે સ્ટેશન કેટલું દૂર છે આપને ખબર છે, 16 કિલોમીટર। હવે આટલું બધું એની પાસે છે, દુકાન ચલાવે, ખાસ એવી મૂડી છે, બરાબર, લોકોને વ્યાજે પૈસા આપતા, છતાં તે પગે ચાલીને સ્ટેશન જાય, 16 કિલોમીટર દૂર। નો એ ગાડામાં બેસીને જાય, નો એ ઘોડા ઉપર બેસીને જાય। ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય, આપણે અગાઉ વાત થઈ પહેલા ભાગમાં કે ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હતા, બાકી ચોમાસામાં શિયાળામાં પાણી હોય, નદી નાળાનો રસ્તો હતો, બરાબર ને। એટલે ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તે ખરા તડકામાં ચાલી નાખે। જો એટલે કે ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય એ ગાડામાં ન બેસે, કહેવાનો મારો ભાવાર્થ એ છે, તો એ ગાડામાં ન બેસતા, તડકો હોય, ઉનાળામાં કેવો તડકો હોય વિદ્યાર્થી મિત્રો, તો પણ એ તડકામાં ચાલીને આવે। પાસે સામાન હોય તો મજૂર કરી લે, જો એની પાસે સામાન હોય તો એ મજૂરને કરી લે કે ભાઈ મજૂર તો આ સામાન મને અહીંયા પહોંચાડી દે, પણ ગાડામાં ન બેસે, લ્યો ગાડામાં તો ન જ બેસતા। પાછા શેઠ જબરા કર કસરિયા। હવે કર કસરિયા એટલે કે કર કસર,
જરૂર પૂરતું જ વાપરનારા એટલે કરકસરિયા કહેવાય. ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ. જો હકીકતમાં જોઈએ ને તો કરકસર ન કહેવાય, પરંતુ એ કંજૂસ જ કરતા એટલી કંજૂસાઈ એમ. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે. વિચાર કરો, આખા ગામમાં પૈસાદાર એ જ હશે એવું લેખકનું માનવું છે. છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી. પૈસાદાર લોકો હોય તો આપણે ખબર છે ને, મોટી ગાડીઓમાં ફરતા હોય અત્યારે હાલમાં, ત્યારે તો સમજી લો કે ગાડી નહોતી, પણ એ કહે છે કે છતાંય એના કપડાં કોઈ સારા ન હોય, શરીરે કદી સારું લુગડું ન હોય, એના કપડાં સારા ન હોય. થાગડ થીગડ વાળું ધોતી હોય. જો હવે ધોતિયામાં થીંગડા માર્યા હોય, બરાબર, નકર તો ગામમાં આખામાં પૈસાદાર હોય તો એ કેવું હોય એના કપડા બધું, અને એવો જ જબ્બો હોય, એટલે કે થીગડા વાળો જ એનો જબ્બો હોય. જોડા પણ જૂના ખેંચી રાખતા હતા. જોડા એટલે પગરખા, બૂટ આપણે શૂઝ કહીએ તે, ઈ જૂના, ઈ નવા ન લેતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવાયો. જો હવે લેખક ને પાછું બીજું થાય. જો પેલા એમ થયું કે આવા ગામમાં હું ક્યાંથી આવ્યો, પેલા ભાગમાં જોયું કે ગામ સાવ આંદોબાર નિકોબાર ટાપુ જેવું છે, કંઈ બહારની દુનિયાથી અલગ જ છે, તો પેલા હું આ ગામમાં ક્યાંથી આવ્યો, પેલા એવું થયું. પછી ધીમે ધીમે એને ગામમાં મજા આવી ગઈ. એવી રીતે હવે એને ભીખા શેઠ વિશે થાય છે કે ભીખા શેઠ સાવ આવા છે, હું આવા કંજૂસના ઘરમાં ક્યાં રહેવા આવ્યો. પણ ધીમે ધીમેના વિચાર બદલાશે. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, ખૂબી તો જુઓ એની. ઘરમાં ખાનારા માત્ર 3 જીવ હતા, એટલે કે ઘરમાં ખાલી 3 વ્યક્તિ હતા. ભીખા શેઠ પોતે, એમના પત્ની શેઠાણી અને એકનો એક નાનો દીકરો હતો, નાનો દીકરો. પણ શેઠાણીને એ સુખે ખાવા દેતા હશે કે કેમ, એ શંકા છે. એટલે કે મને મનમાં શંકા થતી હતી કે શેઠ આટલા કંજૂસ છે તો આ શેઠાણીને પણ નિરાતે જમવા દેતા હશે કે નહીં જમવા દેતા હોય. જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય. એટલે કે જે પૈસાને જ પરમેશ્વર, પરમેશ્વર એટલે ભગવાન, બરાબર ને, પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એની જેમ પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય, બીજું કાંઈ ન દેખાય, પૈસો જ દેખાય, પૈસો પૈસો પૈસો. તેમના બાપને એક ખોટના દીકરા હતા. એટલે કોના, ભીખા શેઠના બાપુજીને, પિતાને આ ભીખા શેઠ હતા એ ખોટના દીકરા હતા. એટલે કે એકનો એક દીકરો હતો, એટલે એને ખોટનો દીકરો કહેવાય. અત્યારે લગભગ બધા ખોટના દીકરા હશે, એટલે ભીખો નામ પાડ્યું હતું. શું નામ પાડ્યું હતું? ભીખો. તેમણે પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો, એટલે ભીખા શેઠના દીકરાનું નામ શું હતું? એકના એક દીકરાનું નામ નાથો. ઈ ખોટનો દીકરો, એટલે કે એકનો એક જ દીકરો, જે આપણે જોયું એક નાનો દીકરો, એનું નામ નાથો. પાછળથી ઘણું ભર્યું હતું, એટલે કે એને સંપત્તિ ઘણી હતી, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો. પણ શેઠ છે એ કંજુસાઈ કરતા, કરકસર કરતા. જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. શું કે છે? જેમ જેમ હું આજુબાજુના ગામમાં ના લોકોથી, ગામથી જાણવા લાગ્યો, તેમ તેમ મને સમજાઈ ગયું કે આ ગામ છે એ બીજા ગામ કરતાં થોડુંક સારું છે, એમ પ્રમાણમાં ઠીક છે. બીજા ગામમાં તો આથી નહીં ખરાબ પરિસ્થિતિ છે. એમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર. ચોમેર એટલે ચારે બાજુ પંકાયેલું હતું. પંકાયેલું એટલે વિદ્યાર્થી મિત્રો જાણીતું હતું. શું કે છે? હું જેમ જેમ આજુબાજુના ગામથી પરિચિત થયો એમ મને ખબર પડી કે બીજા બધા ગામ કરતા આ ગામ, ગંગાપુર ગામ, ઘણું સારું છે. એમાંય ભીખા શેઠનું નામ તો ચારેય બાજુએ જાણીતું છે. ચોમેર એટલે ચારે બાજુએ પંકાયેલું છે, એટલે કે આજુબાજુના ગામમાં ભીખા શેઠનું નામ જાણીતું છે. લોકો પણ એમને માન આપતા હતા, એટલે કે લોકો આ ભીખા શેઠને માન આપતા હતા, માન સન્માન એમ. આ જોઈ મને મનમાં ખેદ થતો હતો. શું થતું હતું? ખેદ. ખેદ એટલે વિદ્યાર્થી મિત્રો દુઃખ. કે આ જોઈને મને મનમાં દુઃખ થતું હતું કે લોકો પૈસાને જ નમન કરે છે, છતાં આગળ જ સીધા રહે છે. જો આજુબાજુના ગામના લોકો ભીખા શેઠને માન આપતા, એટલે મને મનમાં એમ થતું કે આ ભીખા શેઠ પૈસાવાળો છે, પૈસાદાર છે, એટલે લોકો એને નમન કરે છે, એને માન સન્માન આપે છે. ભીખા શેઠ પાસે સત્તા છે એટલે જ લોકો સીધા રહે છે. તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે. એટલે કે એમને ત્યાં નોકરી કરવા જાય, એમનો ભીખા શેઠની સેવા કરે
એમને તો એ ગાંઠના ધક્કે ચડાવે એવા છે, છતાં લોકો એને માન સન્માન આપે છે. બહુ કહેવાય. ખરું જોતા તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. રોષ એટલે આમ તો ગુસ્સો, બરાબર, કે હકીકતમાં જોઈએ તો મારે ભીખા શેઠ માટે કાંઈ ગુસ્સો કરવાનું કોઈ કારણ નહોતું. કેમ? તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું. જો હું આ ખોટું વિચારું છું કે ભીખા શેઠ આવાન, ભીખા શેઠ આવાન, પણ હકીકતમાં મારે એના વિશે આવું કંઈ બોલવું ન જોઈએ. કેમ? કારણ કે ભીખા શેઠે મારું કંઈ બગાડ્યું ન હતું. ઉલટું તે તો ડોક્ટર સાહેબ કરીને અડધા થઈ જતા હતા. ઉલટાનું તો એ મને માન સન્માન આપતા હતા કે ડોક્ટર સાહેબ, બરાબર. તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો. જો ગામમાં બીજા મને કોઈએ રહેવા માટે જગ્યા નહોતી આપી, પણ ભીખા શેઠે મને આપી હતી. છતાં મને શેઠને માટે અંદરથી નફરત હતી. શું કે છે? આમ હકીકતમાં જોવા જઈએ તો ભીખા શેઠે મને કોઈ મુશ્કેલી પડે એવું કામ કરવા જ નથી દીધું. મને તો ઉલટાનો ડોક્ટર સાહેબ કહેતા, મને રહેવા માટે જગ્યા આપી, છતાંય મને અંદરથી નફરત એટલે તિરસ્કાર, મને એમના પ્રત્યે ધૃણા હતી. આ ખોટું છે એમ. ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે, કષ્ટ એટલે દુઃખ વેઠે છે, એ બીજાને શું મદદ કરવાના હતા? એટલે કે ભીખા શેઠ પોતે જ આટલું સ્ટેશનથી ચાલીને આવે, ગાડામાં ન બેસે, પોતે જ આટલું દુઃખ વેઠે છે, થીંગડાવાળા કપડાં પહેરે, તો એ બીજાને શું મદદ કરવાના હતા? બીજાને શું મદદ કરે? પોતે જ આ કંજૂસ હોય આટલા તો એમ. એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં. એટલે હું એમની સાથે કોઈ બીજી વાત આગળ કરતો નહીં કે ભાઈ ગામમાં આવી જરૂર છે તો તમે પૈસાવાળા છો તો તમે અમને મદદ કરો તો ગામમાં આવું સારું થાય. આવી વાત હું કોઈ દી ન કરતો. બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય. જો શું કે છે લેખક? બાકી મને થતું કે ગામ લોકો જો થોડીક મદદ કરે ને તો આપણે વધુ દવા લાવી શકાય. પણ આ વાત હું કોઈ દી ભીખા શેઠને કરતો નહીં, કારણ કે પોતાનું સારું ન કરતા હોય બીજાનું શું સારું કરવાના, એમ એવો મારા મનમાં વિચાર હતો. ગામના બીજા કામ કરી શકાય, બીજા ઘણા પડા, પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો, જે ગણો તે. વિદ્યાર્થી મિત્રો, પેલા શેઠ હતું એને બહુ માન હતું, બરાબર, એ જ પોતે આગેવાન હતા એમ કહેતો ચાલે. તો આવો બોદો હોય, બરાબર, બોદો એટલે કે આવો ઢીલો હોય, આવો નબળો હોય, ગામનો આગેવાન જ નબળો હોય, સેનાપતિ જ નબળો હોય, તો સેના શું કરવાની? આ એના જેવી વાત છે. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત. શું કે છે લેખક? કદાચ આ ભીખા શેઠ છે એમના વિશેની મારી નફરત, મારો તિરસ્કાર, ધૃણા વધતી જ જાત. તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત, છેલ્લી કક્ષામાં. છેલ્લી પાયરી એટલે આપણે કહેવાય છેલ્લી કક્ષામાં મૂકી દેત. પણ એક બનાવ એવો બન્યો, જો મારી દિવસે ભીખા શેઠ વિશેની નફરત વધતી જ જતી હતી. કદાચ હું એને છેલ્લી કક્ષામાં મૂકી દેત કે આના જેવો કોઈ બીજો નહીં હોય. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી જે માન્યતા હતી, મારા જે મનમાં વિચાર હતા એ બદલાઈ ગયા. પેલા ગામ વિશેના વિચાર બદલાઈ ગયા, હવે ભીખા શેઠ વિશેના. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. એટલે કે હું મારી જાતને કહેવા લાગ્યો કે ભાઈ આ તે શું કર્યું એમ. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. શું કે છે? મેં મારી જાતને ઠપકો આપ્યો કે તે માણસ ઓળખવામાં થાપ ખાધી, બરાબર, તે માણસને ઓળખી ન શક્યો. એવું બન્યું. જો હવે આખી વાત કરે છે, હવે ભીખા શેઠને ઓળખવામાં કેમ થાપ ખાધી, હવે એની આખી વાત કરે. જો એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો એટલે મેલેરિયાના દર્દીની સંખ્યા વધવા લાગી, બરાબર, મેલેરિયાનો રોગ લાગુ પડ્યો ગામમાં. આમે દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. દર વર્ષે આ બાજુ, આ ગામડા બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે હોય. એનું કારણ છે કે નદી નાળામાં પાણી ભરાઈ રહે. ચોમાસામાં નદી નાળામાં પાણી ભરાઈ રહે એટલે એમાં મચ્છર પોતાના ઈંડા મૂકે, બરાબર, એટલે એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો. અને આપને ખબર છે કે મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય. કયું મચ્છર તમારે કમેન્ટ કરવાનું છે મને. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું. દવાખાનાનો ખર્ચ કોણ આપતું હતું? સરકાર ચાલતું હતું. એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડીક હતી. એટલે કે જ્યારે મેલેરિયાનો વાયરો હોય, ઘરે ઘરે મેલેરિયાના દર્દીઓ હોય, બરાબર, તો આવા સમયે સરકાર જે દવા મોકલતી એ દવા ઓછી પડતી એમ.
બરાબર, કારણ કે મેલેરિયા ફેલાતો જ એટલો આજુબાજુના ગામમાં બધે, કારણ કે મચ્છર ચોમાસામાં થાય, પાણી ભરાય એટલે મચ્છરી મીંડા મૂકે, એટલે મચ્છરનો ઉપદ્રવ વધી જાય, એટલે મેલેરિયાના દર્દીની સંખ્યા વધી જાય. એટલે આવા સમયમાં દર્દીઓ માટે દવા ઘટતી, ઘણી થોડી હતી, એટલે કે ઘટતી એમ. એટલે મેં ગામના આગેવાનો આગળ, ગામના જે મુખ્ય લોકો હોય એની આગળ વાત મૂકી ને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. એટલે શું લેખક કહે છે ડોક્ટર, કે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી કે ભાઈ જો અત્યારે દર્દીની સંખ્યા વધારે છે, દવા ઓછી છે, જો તમે ગામ લોકો થોડીક મદદ કરો તો બધા આપણે પૂરી દવા મગાવી શકાય, એટલે લોકોને દવા આપી શકાય, ઇન્જેક્શન પણ આપી શકાય, બરાબર, અને આજુબાજુના ગામડાના લોકોને પણ મદદ કરી શકાય, રાહત આપી શકાય. પણ લોકો તો એકબીજાની સામે જોઈને વિખરાઈ ગયા. લોકો હતા એ એકબીજાની સામે જોઈને છૂટા પડી ગયા. વિખરાઈ જવું એટલે છૂટા પડી જવું, વિખરાઈ જવું એટલે છૂટા પડી જવું. ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. ભીખા શેઠ ગામના આગેવાન હતા તોય કાંઈ ન બોલ્યા, સૌથી વધારે પૈસાદાર લોકો હતા તોય ન બોલ્યા. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ. કે ત્યારે મનમાં તો હું સમસમી ગયો, લેખક કે આવા આગેવાનો જ બોદા હોય તો એને જ મારે દવા ન આપવી જોઈએ. લોકોના ભલા માટે પાયે ખર્ચે છે, પાય એટલે કે 1 રૂપિયો 1 પૈસો ખર્ચે છે એમ. લોકોના સારા માટે આપણે દવા મગાવવાની વાત છે, આમાં કઈ મારે પોતાના માટે જ વાપરવા નથી, તો એમાંય આ 1 રૂપિયો ખર્ચે 1 પૈસો ખર્ચે છે. આવાને તો લૂંટી લેવા જોઈએ, એટલે કે આની પાસે પૈસા સંપત્તિ છે ને એ લૂંટી લેવી જોઈએ. હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો, એટલે ખોટું થઈ અને જે આમ ક્રોધ આવે ને એવું થતું હતું. એટલે કે પુણ્ય પ્રકોપ એટલે ખોટું થતું જોઈને જાગતો ક્રોધ, બરોબર, ખોટું થતું જોઈને આમ 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 ક્રોધ જાગી ગયો. ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા. આવું મનમાં હું સમસમી ગયો હતો, ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા. મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો, રોષ એટલે ગુસ્સો, બરાબર. જ્યારે આ વાત થઈ ત્યારે મને બરાબરનો ગુસ્સો ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં કે ભાઈ આ તમે આ પૈસાદાર છો તો હું કામના, તમે આ 1 રૂપિયો નથી આપતા. પણ ગમ ખાઈ ગયો, એટલે કે આ દુઃખ ને બધું ગળી ગયો. તે આવીને બેઠા. કોણ? ભીખા શેઠ. હું કાંઈ બોલ્યો નહીં. લેખક એમ કે છે ડોક્ટર કે હું કાંઈ બોલ્યો નહીં. એટલે તે બોલ્યા. કોણ? ભીખા શેઠ. ડોક્ટર સાહેબ એક કામે આવ્યો છું. ડોક્ટર સાહેબ હું એક કામ માટે આવ્યો છું. મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. ડોક્ટર શું કહે છે? મને એમ થયું કે પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના માટે આવ્યા હશે, પોતાની કંઈક વાત લઈને આવ્યા હશે. એટલે મેં કીધું બોલો ને. તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. આ કોણ બોલે છે? ભીખા શેઠ. કે તમે આજે બપોરે ગામજનોને કીધું હતું, ગામ લોકોને કે મદદ કરો, તો આ મદદની બાબતની વાત કરી હતી, તો હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એટલે કે હું કદાચ જાજુ ન પહોંચી શકું તો કાંઈ નહીં, થોડુંક પણ હું આપવા આવ્યો છું. બરાબર. ક્યાંય આપવાનું હોય તો ભાઈ મારી પાસે 1000 રૂપિયા આપવાના છે, તો 1000 રૂપિયાનું હોય કાંઈ નહીં, મારી પાસે 50 રૂપિયા છે તો 50 તો 50 હું આપું એમ. અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. લેખક શું કહે છે કે ભીખા શેઠે એવું કીધું કે ભીખા શેઠે તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું, આવું ભીખા શેઠ કીધું. અને લેખકના હાથમાં, મારા હાથમાં, એટલે કે લેખક કહે છે કે મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે 100 રૂપિયા લાગે છે, પણ એ સમયમાં ડોક્ટરનો ચાર્જ જ 1 રૂપિયો હતો, 2 રૂપિયા, બરાબર. એટલે અત્યારે આપણે એમ લાગે 100 રૂપિયા, હાવ 100 રૂપિયા. પણ મિત્રો આ 50-60 વર્ષ પહેલાની વાત કરે છે, ત્યારે 100 રૂપિયા પણ બહુ મોટી મૂડી કહેવાતી. પણ આમાં એક શરત છે, આવું ભીખા શેઠ કહે છે, પણ આમાં એક શરત છે. એટલે લેખક કહે છે મેં તેમની સામે જોયું કે વળી કઈ શરત હશે? તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. આ કોણ બોલે છે? ભીખા શેઠ. ભીખા શેઠે કીધું ને મારી એક શરત છે કે તમારે કોઈને કહેવાનું નહીં, કોઈને, તમારી મારી બંને વચ્ચે વાત છે, બીજા કોઈને ખબર ન પડવી જોઈએ કે મેં તમને આ મદદ કરી છે. એટલે હવે લેખક ડોક્ટર કહે છે કેમ, એમાં શું વાંધો છે? આપણે બીજાને કહેવામાં શું વાંધો છે? તો બીજા પણ આપવા ખેંચાય ને. એટલે કે બીજાને આપણે જો જાણ કરીએ
કે ભાઈ ભીખા શેઠે આવું દાન કર્યું છે તો બીજાને પણ એમ થાય કે ચલો હું પણ દાન કરું. આપણે ઘણી જગ્યાએ આવી દાનની સરવાણી થતી હોય તો તમને મિત્રો ખબર છે, કોઈ 5,000 લખાવે, કોઈ 10,000 લખાવે, કોઈકને એમ થાય કે હું 10,000 વાળા લખાવ્યા છે તો હું 15,000 લખાવું એમ. એટલે કે તો આપણે બીજા પણ પૈસા આપવા માટે પ્રેરાય. હવે ભીખા શેઠ કહે છે કે મને એ પસંદ નથી, મને એ બિલકુલ ગમતું નથી, એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો. જો હું સભામાં બેઠો હતો બરાબર, છતાં પણ હું કંઈ બોલ્યો નહોતો, કારણ કે મને એ પસંદ નથી. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી જ રકમ ભરીશ. કોણ કે છે? ભીખા શેઠ. એટલે કે મને કંઈ પસંદ નથી આવું બરાબર, પણ જો એ ગામના લોકો ભેગા મળીને ફાળો કરશે, ઘરે ઘરે ઉઘરાવશે 5-5, 10-10 રૂપિયા, તો પણ હું ગામના જેટલા લોકો જેટલા પૈસા આપશે એટલા રકમ તો હું આપીશ જ. આ હું વધારાની રકમ તમને આપું છું. ગામના લોકો ફાળો કરે એમાં તો હું આપીશ જ, એમાં હું ના પાડતો જ નથી, પણ આ વધારાના પૈસા આપું છું. મને નવાઈ લાગી. કોણ? ડોક્ટર કહે છે મને નવાઈ લાગી કે હું જેને કંજૂસ કંજૂસ કહીને નિંદતો હતો, જેને ટીકા કરતો હતો, નિંદતો હતો એટલે મિત્રો અહીં ખેતર નિંદવાની વાત નથી, પણ ટીકા કરતો હતો, તે ભીખા શેઠ કોઈ ન જાણે, કોઈને ખબર ન પડે એમ ગુપ્ત દાન કરતા હતા. જો એને દાન કરવું જ હતું તો સભાની અંદર બોલી શકત ગામ લોકો વચ્ચે, પણ એ ગામના લોકો કોઈ ન જાણે એવી રીતે દાન કરવા માંગતા હતા, એટલે ગુપ્ત દાન કહેવાય. મને તેમનામાં રસ પડ્યો. લેખક શું કહે છે કે મને આ ભીખા શેઠ ની અંદર થોડોક આમ રસ ઉમેરાણો કે નહીં, આ મળવા જેવો માણસ છે, એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા. મને થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો કે આવું શું કામ કરવા માંગતા હશે, એટલે મેં એ જાણવા માટે અનેક પ્રશ્નો એને કર્યા. કોને? ભીખા શેઠને. પણ તે દાદ આપતા ન હતા, એટલે કે તે કંઈ કહેવા માંગતા ન હતા બરોબર. એટલે એ પોતાની વાત છે ખુલ્લી કરવા માંગતા જ નહોતા એમ. મને સેજે એને ટસક ન આપી, પણ તૂટક વાતોમાંથી, એટલે કે થોડી થોડી વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેચતા હતા. પંડે એટલે પોતે, પંડે એટલે પોતે કષ્ટ દુઃખ વેચતા હતા. મોજશોખ કરતા નહોતા, એ મોજશોખ નહોતા કરતા, પૈસા ભેગા કરવા માટે નહીં, એટલે કે પૈસા ભેગા કરવા માટે મોજશોખ નહોતા કરતા એવું નહીં, પણ આ રીતે છુપી મદદ કરવા માટે. એ પોતે દુઃખ એટલા માટે વેઠતા હતા કે પૈસા એ બાને ભેગા થાય અને આવી રીતે કોઈને મદદ કરી શકાય, એટલા માટે કંજુસાઈ કરતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો હજી પાઠ ઘણો મોટો છે બરાબર. હવે આપણે ત્રીજા ભાગની અંદર જોઈશું તો અહીંયા ઘણો મોટો થઈ ગયો. હવે આખો ભીખા શેઠનો આપણે પરિચય લેવાનો છે. હવે લેખકની દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ છે બરાબર, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ભાગમાં કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને તમને હા કેવું સમજાય છે ચોક્કસથી કમેન્ટ કરજો.